હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. કેમિકલ બોન્ડિંગ ના આજના લેક્ચર ની અંદર આપણે વાત કરીશું હાઇડ્રોજન બંધ વિશે. હાઇડ્રોજન બોન્ડ જે અગત્યનો કોન્સેપ્ટ છે, હાઇડ્રોજન બોન્ડ અને વાન ડેર વાલ્સ બંધ. લાસ્ટ બે જ ટોપિક બાકી છે, ત્યારબાદ આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. તો હાઇડ્રોજન બોન્ડ વિશે આજે વાત કરવાની છે. હાઇડ્રોજન બંધ એ શું છે? હાઇડ્રોજન બંધ એક પ્રકારનું કુલંબિક આકર્ષણ છે જે ધન અને ઋણ વીજભાર વચ્ચે જોવા મળે છે. એ પ્રકારનું આકર્ષણ, એને જ આપણે કહીશું હાઇડ્રોજન બંધ. કઈ રીતે જોઈએ? હાઇડ્રોજન બંધ H બંધ તરીકે આપણે એને ઓળખશું. હાઇડ્રોજન બંધ ક્યારે જોવા મળશે એ કન્ડિશન પહેલા લખીએ. હાઇડ્રોજન બંધ, હાઇડ્રોજન પરમાણુ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો. આ તત્વોની અંદર આપણે યાદ રાખશું ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન, આ ત્રણ જ તત્વો. Cl ની અંદર પણ ક્યારેક પોસિબલ છે, પરંતુ આંશિક આપણને આ ત્રણ તત્વો કહે છે: ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન. હાઇડ્રોજન પરમાણુ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો જેવા કે ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન સાથે સહસંયોજક બનાવે, સહસંયોજક બંધ બનાવે. સહસંયોજક બંધથી જોડાયેલો હોય ત્યારે, ફરીથી બોલી જાઉં છું આખો, હાઇડ્રોજન પરમાણુ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો જેવા કે ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય ત્યારે H બંધ મતલબ હાઇડ્રોજન બંધ બને છે. ક્યારે હાઇડ્રોજન બંધ બનશે? જ્યારે હાઇડ્રોજન પરમાણુ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો જેવા કે ફ્લોરિન, ઓક્સિજન કે નાઇટ્રોજન સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય ત્યારે H બંધ બની શકે. હવે હાઇડ્રોજન બંધ બનવાનું કારણ, હાઇડ્રોજન બંધ બનવાનું કારણ કે ભાઈ શું કામ હાઇડ્રોજન બંધ બને છે એની વાત કરીએ. હાઇડ્રોજન બંધ બનવાનું કારણ આપણી પાસે આવું છે. એના માટે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ HF સંયોજનની અંદર આપણે હાઇડ્રોજન બંધ જોવાનો છે કે હાઇડ્રોજન બંધ કઈ રીતે બને છે અને શું કામ બને છે. તો HF સંયોજનનો આપણી પાસે અહીંયા એક અણુ છે HF. હાઇડ્રોજન અને ફ્લોરિન એક ઇલેક્ટ્રોનનું એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધથી બંને પરમાણુઓ જોડાયેલા છે. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય, ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. હાઇડ્રોજનના ભાગીદારીથી 2 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ જાય છે, ફ્લોરિનના 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ જાય છે. બાજુમાં આવો બીજો એક HF નો અણુ છે. જનરલી આપણી પાસે જે પદાર્થ હાજર હોય છે, જેમ કે હું કહું એક ગ્લાસ ભરીને પાણી, તો એની અંદર H2O ના કેટલા અણુઓ હોય? ઘણા બધા. બરાબર, ઘણા બધા, n નંબર ઓફ મોલેક્યુલ, ઘણા બધા અણુઓ એની અંદર પ્રેઝન્ટ હશે. તો એવી જ રીતે HF નો મોલેક્યુલ આપણે લઈશું તો સ્વાભાવિક વસ્તુ છે, HF નો કઈ એક અણુ પકડીને તો આપણે લેવાના નથી. પાણીમાં ક્યારે એવું થાય, પાણીનો ગ્લાસ ભર્યો, ચાલ આ એક H2O, આ બીજો H2O, આ ત્રીજો H2O થાય, નથી થતું. એક સાથે ઘણા બધા અણુઓ આવવાના છે. HF માં પણ આ જ વસ્તુ બનશે. HF હું પદાર્થ લઉં, હાઇડ્રોજન ફ્લોરાઇડ, તો આની અંદર HF ના
ઘણા બધા અણુઓ આવવાના છે. એક એક અણુ પકડીને તો કઈ લેવા જવાનું નથી, પોસિબલ નથી એ વસ્તુ. તો HF નો એક અણુ, એની બાજુમાં બીજો અણુ છે, એની બાજુમાં ત્રીજો અણુ છે. આ HF નો અણુ છે, મતલબ HF ના અણુ હોય, HF પદાર્થ આપણે લીધું. હવે કોઈ પણ પદાર્થ છે એક સાથે ઘણા બધા અણુઓ ધરાવે છે. HF ની વાત કરીએ તો HF માટે તમારા માટે એક ક્વેશ્ચન છે. HF માં હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચે સહસંયોજક બંધ બને છે. હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચે સહસંયોજક બંધ બને છે. તો હાઇડ્રોજન અને ફ્લોરિન માંથી વિદ્યુત ઋણતા કોની વધારે હશે? આપણે ભણી ગયા છીએ ડાયપોલ મોમેન્ટ ટોપિક. ડાયપોલ મોમેન્ટ આપણને કયા રસ્તા તરફ દોરી જાય છે? તો આપણે એવું પણ કીધું છે કે કોઈ પણ બંધ 100% ક્યારેય સહસંયોજક નથી હોતો કે 100% આયનીય નથી હોતો. કોઈ પણ બંધ 100% નહીં તો સહસંયોજક હોય કાં તો આયનીય પણ નહીં હોય. સહસંયોજક બંધ હોય તો એમાં કેટલુંક આયનિક કેરેક્ટર હોય એ શેના ઉપરથી નક્કી થાય? ડાયપોલ મોમેન્ટ ઉપરથી. આયનિક બંધ હોય તો એનામાં કેટલુંક સહસંયોજક કેરેક્ટર હોય એ માહિતી કોણે આપી? ફજાનભાઈ માહિતી આપેલી છે કે આયનિક બંધમાં સહસંયોજક કેરેક્ટર હોય. કારણ છે એનું ધ્રુવીભવન, પોલરાઇઝેશન ભણી ગયા છીએ આપણે દરેક વસ્તુ. અહીંયા આપણી પાસે HF નો સહસંયોજક બંધ છે તો એમાં આયનિક કેરેક્ટર હશે, ડાયપોલ મોમેન્ટ હશે. ડાયપોલ મોમેન્ટ કે આયનિક કેરેક્ટર શાના કારણે સર્જાય? બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાના તફાવતને કારણે. તો અહીંયા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે, એની સાથે આપણે કેવા પરમાણુનો સહસંયોજક બંધ જોઈએ છે? વધુ વિદ્યુત ઋણતા ધરાવતા. વધુ વિદ્યુત ઋણતા ધરાવતા મતલબ વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી 2.1 અને આ જે ત્રણ તત્વો લીધેલા છે એ આવર્ત કોષ્ટકમાં વિદ્યુત ઋણતાના ટોપ લિસ્ટમાં આવતા તત્વો છે. ગુંડાગીરીમાં નંબર 1, ગમે ત્યાંથી ઇલેક્ટ્રોન ખેંચી લેવાનો મારી તોડીને. ફ્લોરિન તો સૌથી મોટો ગુંડો, ગમે ત્યાંથી ઇલેક્ટ્રોન પડાવી લે, મતલબ ખેંચે, ગમે એની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચે. સૌથી શક્તિશાળી ઇલેક્ટ્રોન ખેંચવામાં ફ્લોરિન. એટલે આ જે તત્વો લીધા છે આપણે એ આવર્ત કોષ્ટકના વધુ વિદ્યુત ઋણ તત્વો લીધા છે. તો જે સહસંયોજક બંધ હશે એમાં બે પરમાણુ હશે, હાઇડ્રોજન એક, બીજું વધુ વિદ્યુત ઋણ તત્વ. બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય. આપણી પાસે આયનિક કેરેક્ટરનું સૂત્ર છે પરસેન્ટેજ આયનિક ઇઝ ઇક્વલ ટુ 16 ડેલ્ટા AN પ્લસ 3.5 ગુણ્યા ડેલ્ટા AN નો વર્ગ. ડેલ્ટા AN એટલે વિદ્યુત ઋણતાનો તફાવત. ડેલ્ટા EN જેટલો વધુ એટલું પરસેન્ટેજ આયનિક કેરેક્ટર વધુ. તો આ દરેક કેસમાં પરસેન્ટેજ આયનિક કેરેક્ટર જોવા મળશે. પરસેન્ટેજ આયનિક કેરેક્ટર આવે મતલબ ડાયપોલ મોમેન્ટ આવે. આ જે બંધ છે, બંધ સહસંયોજક છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે. બંધના ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ ખેંચાયેલા રહે. બંને ઇલેક્ટ્રોન કઈ તરફ ખેંચાયેલા રહેશે? ફ્લોરિન તરફ. હાઇડ્રોજન બિચારો દુબળો પાતળો, શું ઇલેક્ટ્રોન ખેંચવાનો, અને ફ્લોરિન આવર્ત કોષ્ટકનો સૌથી મોટો ડોન, ગમે ત્યાંથી ઇલેક્ટ્રોન ખેંચશે તો ફ્લોરિન ઉપર. આંશિક ઋણ વીજભાર, આંશિક ધન વીજભાર. અહીંયા પણ ફ્લોરિન ઉપર આંશિક ઋણ, આંશિક ધન. દરેક અણુની અંદર આ વસ્તુ પોસિબલ બને. તો આવું થવા મળે છે HF ના અણુમાં. મતલબ HF તો ઠીક, પણ હાઇડ્રોજન વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો સાથે બંધ બનાવશે તો એમાં ડાયપોલ મોમેન્ટ આવશે. હવે અહીંયા વધુ વિદ્યુત ઋણ તત્વો લેવાનું કારણ કે આપણે વધારે ચાર્જની જરૂર છે. વધારે ચાર્જ ક્યારે ક્રિએટ થાય? ઇલેક્ટ્રોન ખેંચવા વાળો સક્ષમ હોય તો. ઇલેક્ટ્રોન ખેંચવા વાળો સક્ષમ મતલબ એની વિદ્યુત ઋણતા વધારે હોય તો અહીંયા વધારે વીજભાર મળશે. વધારે વીજભારને કારણે હવે તમે જોઈ શકો છો અહીંયા ધન વીજભાર, અહીંયા ઋણ વીજભાર. આ એક અલગ મોલેક્યુલ હતો, આ એક અલગ મોલેક્યુલ હતો. આમાં ડાયપોલ મોમેન્ટ
એના કારણે બે પોલ સર્જાણા, બે ધ્રુવ સર્જાણા. આમાં પણ બે ધ્રુવ સર્જાણા તો બન્યું એવું કે આ અણુનો ઋણ ધ્રુવ, આ અણુના ધન ધ્રુવ બે એકબીજાની નજીક આવ્યા. સ્વાભાવિક વસ્તુ છે, ધન અને ઋણ વચ્ચે શું થવાનું છે? આકર્ષણ. આ એક મોલિક્યુલ હતો, આ એક બીજો મોલિક્યુલ હતો. અહીંયા ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ ખેંચાણા, અહીંયા ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ ખેંચાણા, એટલે આ ઋણ વીજભારિત બન્યો, આ ધન વીજભારિત, બે વિરુદ્ધ વીજભાર ધરાવે છે. તો બંને વચ્ચે આકર્ષણ જોવા મળશે. આ જે આકર્ષણ જોવા મળે છે એના કારણે એક કુલંબિક આકર્ષણ છે, ધન અને ઋણ વચ્ચે થતું આકર્ષણ. એના કારણે આપણે એવું કહી શકીએ અહીંયા એક બંધ બને છે અને આ જ બંધના નામ આપીએ છીએ આપણે H બંધ યા તો હાઇડ્રોજન બંધ. આ જ બંધને શું નામ આપશું? હાઇડ્રોજન બંધ. અહીંયા પણ જોવા મળશે. તો આખી ઘટના શું થઈ આપણે લખશું. વિદ્યુત ઋણતાના તફાવતના કારણે. તો હવે અહીંયા ડેફિનેશન કે મતલબ સ્ટાર્ટિંગ ની અંદર આપણે કીધું તો હાઇડ્રોજન પરમાણુ વધુ વિદ્યુત ઋણ તત્વ સાથે બંધ બનાવેલો હોવો જોઈએ. એનો સહસંયોજક બંધ કોની સાથે હોવો જોઈએ? વધારે વિદ્યુત ઋણ. હવે વધારે વિદ્યુત ઋણ તત્વની શું કામ જરૂર પડે? આપણે વધારે વિદ્યુત ઋણ તત્વ લઈએ છીએ, એના પાછળનું રીઝન શું? વધારે વિદ્યુત ઋણ તત્વ એટલા માટે લેવાના છે કે જો આ તત્વ ઓછું વિદ્યુત ઋણ હોત તો એ પ્રોપરલી ઇલેક્ટ્રોન ખેંચતું ન હોત. બહુ ઇલેક્ટ્રોન વધારે ન ખેંચે તો અહીંયા જે ચાર્જ ક્રિએટ થાય છે એ ઓછો હોય. ચાર્જ ઓછો હોય તો આ બંને વચ્ચે આકર્ષણ પૂરતા પ્રમાણમાં થાત નહીં. એટલા માટે વધારે વિદ્યુત ઋણ તત્વ હશે તો જ હાઇડ્રોજન બંધ બનશે. હવે શું આખી ઘટના બની? વધુ વિદ્યુત ઋણ તત્વ ફ્લોરિન, ફ્લોરિનની જગ્યાએ ઓક્સિજન નાઇટ્રોજન પણ હોઈ શકે. વધુ વિદ્યુત ઋણ તત્વ સહસંયોજક. આ કયા બંધની વાત કરે? જે જૂનો સહસંયોજક બંધ હતો એ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે છે. વધુ વિદ્યુત ઋણ તત્વ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે છે. તેથી હાઇડ્રોજન આંશિક ધન વીજભારિત, ધન વીજભારિત જ્યારે વધુ વિદ્યુત ઋણ તત્વ એટલે ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન આંશિક ઋણ વીજભારિત બને છે. બરાબર? એક આંશિક ધન વીજભારિત બન્યો, એક આંશિક ઋણ વીજભારિત બન્યો. હવે આ બે વચ્ચે સહસંયોજક બંધ હતો. હાઇડ્રોજન બંધ ક્યાં બન્યો? બીજા અણુ. જરૂર નથી દરેક વખતે બીજા અણુમાં જ બને. એકના એક અણુની અંદર પણ હાઇડ્રોજન બંધ પોસિબલ છે. આપણે હમણાં હાઇડ્રોજન બંધના પ્રકાર જોશું ત્યારે શીખશું. એટલે અહીંયા હું એવું નથી લખતો કે બાજુનો મતલબ બીજા અણુના અને પહેલા અણુના ધન ઋણ વીજભાર વચ્ચે આકર્ષણ થાય છે, એવું નહીં લખી શકું. કારણ દરેક વખતે એવું જ થાય એ જરૂરી નથી. એકના એક અણુમાં પણ હાઇડ્રોજન બંધ બની શકે છે. એટલે હવે અહીંયા લખું છું ખાલી આંશિક ધન અને ઋણ વીજભારિત, આંશિક ધન અને ઋણ વીજભારિત, આંશિક ધન અને ઋણ વીજભારિત પરમાણુ વચ્ચે કુલંબિક આકર્ષણથી
બંધ બને છે તેને હાઇડ્રોજન બંધ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આને શું કહીશું આપણે? હાઇડ્રોજન બંધ કહીશું. ત્યાર પછી વાત કરવાની છે હાઇડ્રોજન બંધના પ્રકાર. હાઇડ્રોજન બંધના બે પ્રકાર પડશે. એક છે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ. પહેલો પ્રકાર આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ અને બીજો પ્રકાર આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ. કયા બે પ્રકાર? આંતરઆણ્વીય અને આંતઃઆણ્વીય. આંતરાણ્વીય એટલે આપણે યાદ રાખશું બે જુદા જુદા અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ બને. અને આંતઃઆણ્વીય એટલે આપણે યાદ રાખશું એક જ અણુમાં હાઇડ્રોજન બંધ બને. આંતરાણ્વીય એટલે બે જુદા જુદા અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ બનશે, જ્યારે આંતઃઆણ્વીય એટલે એક જ અણુમાં હાઇડ્રોજન બંધ બનશે. આનું એક્ઝામ્પલ આપવું હોય તો એક્ઝામ્પલ આપી શકો આમાં HF, H2O, એમોનિયા, આ બધાની અંદર હાઇડ્રોજન બંધ બને, પરંતુ બે જુદા જુદા અણુ વચ્ચે. જેમ કે HF તો આપણે અહીંયા જોઈ લીધું, આવે આંશિક ઋણ, આવે આંશિક ધન, ફ્લોરીન હશે આંશિક ઋણ, અને આ બંને વચ્ચે હાઇડ્રોજન બંધ જોવા મળે. H2O માં પણ કંઈક આવું જ જોવા મળે. બે H2O ના અણુ છે, ઓક્સિજન ની વિદ્યુત ઋણતા વધારે, આંશિક ઋણ હશે, હાઇડ્રોજન ની વિદ્યુત ઋણતા આંશિક ઓછી, આંશિક ધન હશે. બંને વચ્ચે આકર્ષણ જોવા મળે છે. આંશિક ઋણ, આંશિક ધન, આ બંને વચ્ચે આકર્ષણ જોવા મળે. આવો આગળ કન્ટિન્યુ ચાલે. આ ઓક્સિજન બીજા હાઇડ્રોજન સાથે સામાન્યમાં પણ એવું થઈ શકે. આનું એક્ઝામ્પલ યાદ રાખવાનું છે ઓર્થો નાઇટ્રોફિનોલ. અત્યારે બંધારણ યાદ રાખવું પડશે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ઓર્ગેનિક કમ્પાઉન્ડના નામકરણ ભણશું એટલે ઓટોમેટિક તમને યાદ રહી જશે ઓર્થો નાઇટ્રોફિનોલ એટલે કેવો કમ્પાઉન્ડ. ઓર્થો નાઇટ્રોફિનોલ મતલબ આ છે બેન્ઝીન રિંગ, આની ઉપર OH ગ્રુપ અને નાઇટ્રો કમ્પાઉન્ડ એટલે N સિંગલ બોન્ડ O ડબલ બોન્ડ O. આ હોય ઋણ વીજભારી. આ બંધ ઇલેક્ટ્રોન કોની તરફ ખેંચાય? ઓક્સિજન તરફ. ઓક્સિજન આંશિક ઋણ, હાઇડ્રોજન આંશિક ધન. તો આ જે આંશિક ધન અને આ ઋણ વીજભાર છે બંને વચ્ચે આકર્ષણ જોવા મળે, તો એને કારણે જે બંધ સર્જાય છે એને આપણે કયો બંધ કહીશું? હાઇડ્રોજન બંધ. બીજું કા એક જ અણુ છે, એક જ અણુની અંદર હાઇડ્રોજન બંધ જોવા મળે છે, તો આને આપણે કયો પ્રકારનો બંધ કહીશું? આંતઃઆણ્વીય. ઓકે, આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ. પછી હાઇડ્રોજન બંધની એપ્લિકેશન, ઉપયોગ. હાઇડ્રોજન બંધમાંથી એમસીક્યુ કયા ટાઈપના આવશે એની વાત છે. એપ્લિકેશન મતલબ હાઇડ્રોજન બોન્ડના એમસીક્યુ કયા ટાઈપના આવશે. એમસીક્યુ અથવા તો આમાંથી
ખાસ પૂછાતો ક્વેશ્ચન, આપણે સમૂહમાં નીચે તરફ જઈએ એમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે. હવે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ શું છે તો એની થોડીક માહિતી આપી દઉં છું. બાકીનું આપણે વધારે તો ચેપ્ટર 5 ની અંદર શીખવાનું આવશે. દ્રવ્ય અવસ્થા નામનું જે ચેપ્ટર છે એની અંદર વધારે ડિટેલમાં શીખવાનું આવશે. ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ, આપણે પહેલા ઉત્કલન બિંદુની વાત કરીએ તો ઉત્કલન બિંદુ એવું તાપમાન છે જ્યાં પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં પદાર્થ જાય. પ્રવાહી અવસ્થામાં અણુ નજીક હોય, વાયુ અવસ્થામાં દૂર થઈ જાય. એટલે પદાર્થને તમે ગરમ કરશો એટલે અણુ ધીમે ધીમે દૂર થતા જશે, એમના વચ્ચેના બંધ તૂટતા જશે, એનું જે આકર્ષણ હોય વીક થતું જાય. હવે એ ટેમ્પરેચર જ્યાં આ અણુનું આકર્ષણ વીક થઈને અણુ એટલા જ બધા દૂર થઈ જાય કે એ વાયુ અવસ્થાની અંદર આવી જાય, એ તાપમાનને આપણે કયું તાપમાન કહીએ? ઉત્કલન બિંદુ કે બોઇલિંગ પોઈન્ટ. હવે યાદ રાખશું, સમૂહમાં જેમ નીચે છે એમ બોઇલિંગ પોઈન્ટ વધે છે. સમૂહમાં જેમ નીચે છે એમ બોઇલિંગ પોઈન્ટ વધે છે. તો આપણે બે કમ્પાઉન્ડ અહીંયા લઈએ છીએ. એક લઈએ છીએ H2O and H2S. આમાં હાઇડ્રોજન કોમન છે, ઓક્સિજન, પછી નીચે આવે સલ્ફર. તો આના બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ એટલે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ નીચે જાવ એમ વધે તો હોવું જોઈએ શું? H2S નું વધારે હોવું જોઈએ, પરંતુ વાસ્તવિકતા પ્રેક્ટિકલી આવું જોવા મળ્યું, H2O વધારે છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આ જે કંઈ હમણાં સમજાયો એ અત્યારે લખવાની જરૂર નથી, ચેપ્ટર 5 માં આપણે ડિટેલમાં ભણશું જ, પરંતુ અત્યારે હાઇડ્રોજન બંધ ભણ્યા તો એની એક એપ્લિકેશન જોઈ લઈએ. આના પાછળનું રીઝન, H2O માં હાઇડ્રોજન બંધ જોવા મળે, H2S માં નહીં જોવા મળે. કારણ જો સમજાવો, H2O છે આ એક અણુ, આ બીજો અણુ, એવી જ રીતે H2S, સલ્ફર, હાઇડ્રોજન, આ બે અલગ અલગ અણુની વાત થાય છે. તો આપણે શું કીધું? હાઇડ્રોજન બંધ માટે હાઇડ્રોજન પરમાણુ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો જેવા કે ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન સાથેનો સહસંયોજક બંધ હોય એમાં H બોન્ડિંગ જોવા મળશે. મતલબ અહીંયા આ હાઇડ્રોજન બંધ જોવા મળશે, જ્યારે આમાં નો હાઇડ્રોજન બોન્ડ, H બોન્ડ નહીં જોવા મળે. હવે અહીંયા શું થાય? હાઇડ્રોજન બંધ જોવા મળે એટલે આ જે બે અણુ છે એકબીજા સાથે જોડાયેલા રહે. હાઇડ્રોજન એટલે એક પ્રકારનું આકર્ષણ છે ને, તો હાઇડ્રોજન બોન્ડ થી એકબીજા સાથે જોડાયેલા રહે. એને તમારે ગરમ કરીને અણુને છૂટા પાડીને વાયુ અવસ્થાની અંદર મોકલવા છે, તો એના માટે જે અણુ વચ્ચેનું આકર્ષણ હોય, જનરલી વાન્ડરવાલ્સ આકર્ષણ હોય છે, એ આકર્ષણ તૂટે એટલું તાપમાન તો આપવું જ પડે, સાથે સાથે હાઇડ્રોજન બંધ તૂટે એટલું તાપમાન પણ આપવું પડશે. હાઇડ્રોજન બંધને તોડવા માટે પણ ઉર્જા આપવી પડશે. જ્યારે અહીંયા હાઇડ્રોજન બંધ છે નહીં, તો હાઇડ્રોજન બંધને તોડવાનો સવાલ નથી આવતો, તો એટલી ઉર્જા આમાં વેસ્ટ થશે નહીં. અહીંયા એટલી વધારે ઉર્જા લાગશે, મતલબ આનું ઉત્કલન બિંદુ, ગલન બિંદુ હાઈ છે. ઓકે, તો આ રીતે આપણે સમજી શકીએ. વધારે આનું ડિટેલ ચેપ્ટર 5 ની અંદર આવશે. બીજું, હાઇડ્રોજન બોન્ડ એ કોવેલેન્ટ સહસંયોજક બંધ કરતા નિર્બળ છે. અત્યાર સુધીમાં આપણે જેટલા બંધ ભણ્યા એની અંદર સૌથી મજબૂત આયનિક બંધ, સેકન્ડ નંબર ઉપર સહસંયોજક, 3 નંબર ઉપર હાઇડ્રોજન બંધ. એટલે બોન્ડ સ્ટ્રેન્થ ની વાત કરીએ, યાદ રાખશો આ બોન્ડ સ્ટ્રેન્થ કે બંધ મજબૂતાઈ કે બંધ ઉર્જા, ગમે તે આપણે કહી શકીએ. બોન્ડ સ્ટ્રેન્થ એમાં સહસંયોજક બંધ, એ વધારે મજબૂત હશે હાઇડ્રોજન બંધથી. ઓકે, તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આગળ જોઈશું.